રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ, એટલે કે રાગ દ્વેષ વગરની ઇન્દ્રિયો થઈ ગઈ હોય. ઇન્દ્રિયોમાં છે ને રાગ ને દ્વેષ હોય, પણ અંતઃકરણ જેને જીતી લીધું હોય ને એનો રાગ દ્વેષ વયો જાય. રાગ આપણને ક્યારે ઉત્પન્ન થાય? તો કે કોઈ વ્યક્તિને આપણે જોઈ અજાણી હોય તો આપણને એના પ્રત્યે કોઈ રાગ નથી હોતો, કોઈ દ્વેષ નથી હોતો. પણ એ જ્યારે જાણીતી થાય ને પછી આપણે એના પ્રત્યે રાગ થાય અને દ્વેષ થાય. એવી રીતે કોઈ વસ્તુ હોય, જ્યાં સુધી બજારમાં એ વસ્તુ પડી છે ત્યાં સુધી આપણને કોઈ રાગ નથી, દ્વેષ નથી. પણ આપણે જ્યારે પૈસા આપીને એને ખરીદી છે ને અને પછી આપણને એમ થાય કે આ વસ્તુ મારી છે, એના પ્રત્યે આપણને રાગ બંધાઈ જાય. અને એ વસ્તુ કોઈ તોડી નાખે તો આપણને દ્વેષ થાય. એટલે રાગ અને દ્વેષ આવા છે. એનાથી આપણે અંતઃકરણને ચોખ્ખું કરવાનું છે, રાગ દ્વેષ કાઢી નાખવાના. એટલે અહીંયા કીધું છે કે રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ, રાગ દ્વેષ વગરનો જે વ્યક્તિ થઈ ગયો હોય. અને પછી કીધું ઇન્દ્રિયેશ્ચરણ, રાગ દ્વેષ વગરનો થઈ ગયો હોય, ઇન્દ્રિયોમાંથી મુક્ત થઈ ગયો હોય, વિષયોમાંથી મુક્ત થઈ ગયો હોય. ભલે વિષયોમાંથી મુક્ત થઈ ગયો અને પછી વિષયોમાં રાગ દ્વેષ વગરની ઇન્દ્રિયોથી વિચરણ કરે છતાંય એને શું થાય? તો કે આત્મવશ્યેર વિધેર્યાત્મા, એને કોઈ જાતનું કાંઈ થતું નથી, આધ્યાત્મિક અંતઃકરણની પ્રસન્નતાને પામે છે. એટલે તમે વિષયોમાં ફરો પણ રાગ દ્વેષ વગરની ઇન્દ્રિયો કરીને, એટલે કે અંતઃકરણને જીતીને તમે વિષયોમાં તમે વિચરણ કરો ને તોય તમને કાંઈ ન થાય. પ્રસન્નતા તો તમારી એમનેમ જ રહે.